વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. વી ડિસ્કસ અબાઉટ ધ સેમિસ્ટર 6 મેઝરમેન્ટ સબ્જેક્ટ્સ. ઓકે, અને આપણે ચેપ્ટર 2 વિશે વાત કરી રહ્યા છે. આપણે ચેપ્ટર 2 રનિંગ હતું જેનું નામ છે ટ્રાન્સડ્યુસર એન્ડ ધ સેન્સર્સ. હવે એની અંદર આપણે વાતચીત કરવાની છે ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસરની. આપણે વાત કરી ચૂક્યા છે કે ટ્રાન્સડ્યુસર શું છે, કે કોઈ બી સિગ્નલને આપણને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં જનરેટ કરીને આપે છે, અને એમાં હવે આપણે પ્રેશર ટ્રાન્સડ્યુસર વિશે વાત કરવી છે. તો ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર, તો પહેલાં ટ્રાન્સડ્યુસર કોને કહેવાય એની ખાલી એક ડેફિનેશન જોઈ લઈએ. તો અ ટ્રાન્સડ્યુસર ઇઝ અ ડિવાઇસ જે કન્વર્ટ ધ સિગ્નલ ઇન ધ વન શોટ ઇન્ટુ ધ અધર ટાઈપ. એટલે કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં સિગ્નલને કન્વર્ટ કરીએ છીએ, એને આપણે ટ્રાન્સડ્યુસર કહીએ છીએ. પણ નોર્મલી આપણે બધા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર વધારે યુઝ કરીએ છીએ, જેથી આપણને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળી રહે. એની અંદર જોઈએ તો આપણે અહીંયા પ્રેશર ટ્રાન્સડ્યુસરની વાત કરવાની છે. તો કે ઇન અધર વર્ડ અ પ્રેશર ગેજ ઇઝ અ ટ્રાન્સડ્યુસર, એટલે કે પ્રેશર ગેજ છે કે જે એવો ટ્રાન્સડ્યુસર છે કે જે કોઈ બી પ્રેશર આપણે આપશું તો આપણને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરીને આપશે. તો જો બીજા નંબરમાં લખ્યું છે કે ઇન ધ અધર વર્ડ અ પ્રેશર ગેજ ઇઝ અ ટ્રાન્સડ્યુસર ફોર કન્વર્ટિંગ ધ ડિસ્ટોરેશન ઓફ ધ બર્ડન સ્પ્રિંગ ઇન્ટુ ધ ઇન્ડિકેશન થ્રુ યુઝ ઓફ ધ કેલિબ્રેટેડ ડાયલ એન્ડ સો ઓન. તો જો વાત કરીએ આપણે, તો અહીંયા આપણને જે વાત કરી છે, તો અહીંયા આપ્યું છે કે ઇન અધર વર્ડ ધ પ્રેશર ગેજ શું છે, કે એવા ટાઈપનો ટ્રાન્સડ્યુસર છે કે જે કોઈ બી આપણે સ્પ્રિંગ છે કે કોઈ બી બીજો કોઈ કમ્પોનન્ટ છે એના ઉપર જ્યારે આપણે સ્ટ્રેસ પ્રોવાઈડ કરીએ, આપણે એને પ્રેશર આપશું, ત્યારે એનું ઇન્ડિકેટ કરશે આપણને કોઈ બી કેલિબ્રેટેડ ડાયલ ઉપર કે ભાઈ આટલું પ્રેશર આવે છે કે શું, મીન્સ કે સિગ્નલ આપણો ટ્રાન્સફર થશે. તો ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, તો ફોર મેઝરિંગ ધ પ્રેશર આપણને પ્રેશરનું મેઝરમેન્ટ થઈ શકે. બીજું આપણને વેરિયસ ઇન્ફોર્મેશન મળી શકે કે જે આપણને પ્રેશર કેટલું છે એ આપણને ખ્યાલ આવે. તો જો વેરિયસ ઇન્ફોર્મેશન વિચ આર નીડેડ ટુ કન્વર્ટ ધ પ્રેશર ઇન્ટુ સોર્ટ ઓફ ધ યુઝેબલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, એટલે કે પ્રેશરનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરીને આપશે. તો એની અંદર મેઇન ટાઈપ છે આપણો સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર. શું છે? સ્ટ્રિંગ ગેજ ટ્રાન્સડ્યુસર. તો સ્ટ્રિંગ ગેજ ટ્રાન્સડ્યુસર શું છે? તો અહીંયા આપણને એક ફિગર આપી છે સ્ટ્રિંગ ગેજની. જો હું અહીંયા લઈ લઉં છું, સોરી અહીંયા જ રાખવું પડશે. ઓકે, ચલો. તો સ્ટ્રિંગ ગેજ ટ્રાન્સડ્યુસર શું છે? તો અહીંયા આપણને એક નોર્મલ એક ફિગર આપી છે. તો કે સ્ટ્રિંગ ગેજ ઇઝ સિમ્પલી અ ફાઇન વાયર. તો જો આ એક વાયર છે અહીંયા, જો બતાવો. હા, તો આ નોર્મલી આ જે વાયર છે ને, આ રીતે આમ હેલિકલ જે છે વાયર, ઓકે, એને ગ્રીડ વાયર કહેવાય નોર્મલ લેંગ્વેજમાં. ઓકે, તો જો સ્ટ્રિંગ ગેજ ઇઝ સિમ્પલી અ ફાઇન વાયર ઇન ધ ફોર્મ ઓફ અ ગ્રીડ, અને જે આપણને ફિગરમાં અહીંયા દર્શાવ્યું છે. વેન અ ગ્રીડ ઇઝ ડિસ્ટોરેટેડ, જ્યારે પણ આ ગ્રીડને આપણે પ્રેશર આપશું એટલે ડિસ્ટોરેટ થશે, અને એ વખતે એનો રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થાય છે. તો આપણને એવું થાય કે સર આમાં પાછો રેઝિસ્ટન્સ ક્યાંથી આવે? તો જો રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. એટલે જ્યારે એની લેન્થમાં ચેન્જ થશે, ધારો કે તમે એને આપણે ખેંચી રહ્યા છો, મીન્સ કે એને સ્ટ્રેસ આપી રહ્યા છો, એ વખતે એની લેન્થમાં ફેરફાર થશે, એના એરિયામાં કંઈક ફેરફાર થશે, ડાયામીટરમાં કંઈક ચેન્જીસ થશે, તો એ વખતે રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ થશે. એટલે રેઝિસ્ટન્સ વેલ્યુ ઇલેક્ટ્રિકલ વેલ્યુ છે, તો રેઝિસ્ટન્સની વેલ્યુ તો આપણે નોર્મલી આપણે ફાઇન કરી શકીએ. તો એ રીતે કે રેઝિસ્ટન્સના ફોર્મમાં આપણે આને લઈએ છીએ. તો આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે લખ્યું છે એ રો છે. ઓકે, તો રો શું છે? તો કે પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ છે આપણો ઇન કાઇન્ડ ઓફ વાયર. ઓકે, રેઝિસ્ટિવિટી છે. એલ શું છે? તો કે ભાઈ લેન્થ ઓફ ધ વાયર છે. એ શું છે? તો કે ભાઈ ક્રોસ સેક્શનલ ઓફ ધ એરિયા છે. ચલો આગળ વધીએ. A strain gauge is a positive type resistance transducer which convert the mechanical displacement into change of the resistance. તો કે સ્ટ્રેન ગેજ શું છે? કે પોઝિટિવ ટાઈપ ઓફ રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર છે. કેમ રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર કીધું? કારણ કે રેઝિસ્ટન્સની વેલ્યુમાં ચેન્જ કરે છે. ઓકે, અને એનું આપણે શું કરશું કે વિચ કન્વર્ટ અ મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ, એની અંદર જે મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ થશે એ આપણને રેઝિસ્ટન્સના અંદરના બદલાવ આપશે, અને રેઝિસ્ટન્સનો બદલાવ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બીજું, ધીસ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ ટ્રાન્સડ્યુસર ફોર ધ મેઝરમેન્ટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. નોર્મલી ડિસ્પ્લેસમેન્ટ મેઝર કરવા માટે, સ્ટ્રેસ મેઝર કરવા માટે, સ્ટ્રેઇન મેઝર કરવા માટે નોર્મલી આપણે સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસર યુઝ કરીએ છીએ. ઓકે, ચલો. તો પછી હવે આપણે એનું વર્કિંગ પ્રિન્સિપલ જોવો પડે. તો વર્કિંગ પ્રિન્સિપલમાં બીજું કંઈ નહીં પણ એક બ્રિજ બનાવવાનો છે. હવે આપણી ભાષામાં બ્રિજ એટલે સિવિલ કન્સ્ટ્રક્શનવાળો બ્રિજ નહીં. આપણી ભાષામાં બ્રિજ એટલે તમે નોર્મલી આપણે બ્રિજમાં શું કરીએ છીએ? આ રીતનું કન્સ્ટ્રક્શન હોય છે કે જેમાં અહીંયા આપણે કમ્પોનન્ટ મૂકીએ છીએ ચાર બાજુ. ઓકે, અને અહીંયા આપણે ડિફ્લેક્શન લઈએ છીએ. ઓકે, તો એ રીતનું એક બ્રિજ તમને બનાવીને આપ્યો છે. તો જો બ્રિજ સ્ટ્રિંગ ગેજ સર્કિટ શું લખ્યું છે? બ્રિજ સ્ટ્રિંગ ગેજ સર્કિટ. હવે એની અંદર શું છે એ સમજીએ. તો પહેલો આપણો ટોપિક ચાલુ થશે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્ટ્રિંગ ગેજ. તો એમાં આપેલું છે ધ સ્ટ્રિંગ ગેજ વર્ક અપોન ધ પીઝો રેઝિસ્ટિવ ઇફેક્ટ. શું છે? પીઝો રેઝિસ્ટિવ ઇફેક્ટ. હવે આ પીઝો ઇલેક્ટ્રિક જે મટીરિયલ હોય ને, પીઝો મટીરિયલ, એને જ્યારે આપણે પ્રેશર કરીએ ને એટલે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરે. ઓકે,
અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ અથવા તો ઇલેક્ટ્રિક પ્રેશર આપીએ એટલે એની જે લેન્થ છે એનો એરિયા છે એમાં ચેન્જ થાય, એટલે બંને બાજુ આપણને સિગ્નલ આપે. તો જો જે સ્ટ્રેઇન ગેજ વર્ક અપોન ધ પીઝો રેઝિસ્ટિવ ઇફેક્ટ, ધેટ્સ વાય ધીસ ઇઝ કોલ્ડ ધ પીઝો રેઝિસ્ટિવ ગેજ. એટલા માટે એને પીઝો રેઝિસ્ટિવ ગેજ પણ કહે છે. બીજું, ધ રેઝિસ્ટન્સ સ્ટ્રેઇન ગેજ ઇઝ ઇસેન્શિયલી અ ફાઇન વાયર. તમે આગળ જોયું આપણે ફિગરમાં, જો અહીંયા બતાવો તો શું છે, એક નોર્મલી એક જાતનો ફાઇન વાયર જ છે આ રહ્યો. ઓકે, એક જાતનો એ ફાઇન વાયર જ છે. ઓકે, અને વિચ ચેન્જ ઇટ્સ રેઝિસ્ટન્સ, એનો રેઝિસ્ટન્સ શું કરશે, બદલશે. ક્યારે, કે વેન મિકેનિકલી સ્ટ્રેન ડ્યુ ટુ ફિઝિકલ ઇફેક્ટ, જ્યારે આપણે એને મિકેનિકલી સ્ટ્રેન આપશું, ઓકે, કોઈ ફિઝિકલ ઇફેક્ટ આપશું એટલે એના રેઝિસ્ટન્સમાં બદલાવ થશે. ઇટ્સ લેન્થ એન્ડ ધ ક્રોસ સેક્શનલ એરિયા વેરી, અ ચેન્જ ઇન ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓલ્સો અકર. હવે જો શું લખ્યું છે, ક્રોસ સેક્શનલ એરિયા અને લેન્થ. તો આપણે અહીંયા જે ઇક્વેશન લખ્યું હતું આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, તો લેન્થ અને એરિયા ચેન્જ થાય તો રેઝિસ્ટન્સમાં બદલાવ આવે કે ના આવે જ છે. ઓકે, તો એ રીતે બદલાવ થશે. એન્ડ ધીસ ઇફેક્ટ ઇઝ કોલ્ડ ધ પીઝો સેન્સિટિવ ઇફેક્ટ. શું છે, પીઝો સેન્સિટિવ ઇફેક્ટ. અને આ રીતે આપણે બ્રિજની અંદર આપણે આ મૂકી શકીએ છીએ. ઓકે, ચલો એના પછી આગળ વધીએ તો આપેલું છે કે ઇન ધીસ સર્કિટ R1 એન્ડ R3 આર ધ રેશિયો આર્મ. તો હા, તમે જોઈ શકો છો, સોરી થોડું ઉપર જતું રહ્યું છે, એક જ મિનિટ, હાલ જ આવી જશે. હા, જો અહીંયા આપણને આપેલું છે R1, R2, R3 અને સ્ટ્રિંગ ગેજ છે. તો એની અંદર જે અહીંયા જો નીચે શું લખ્યું છે કે ભાઈ R1 અને R3 શું છે, સામસામેના રેશિયો આર્મ છે અને બંને શું હશે, ઇક્વલ ટુ ઇચ અધર હશે. અને R2 શું છે, એ રિયોસ્ટેટ આર્મ છે કે જે તમે ચેન્જ કરી શકો. અને એની વેલ્યુ કેટલી લાવવાની, સામેની બાજુ જે સ્ટ્રેન ગેજ R2 ની સામે છે એટલું. તો R2 ઇઝ અ રિયોસ્ટેટ આર્મ, હેઝ અ વેલ્યુ ઇક્વલ ટુ ધ સ્ટ્રેન ગેજ રેઝિસ્ટન્સ વેન ધ બ્રિજ ઇઝ બેલેન્સ. ધારો કે આ બ્રિજ બેલેન્સ છે, કોઈ પણ વોલ્ટમીટર દ્વારા, વચ્ચે જે વોલ્ટમીટર આપેલું છે બ્રિજમાં, એના દ્વારા આપણને કોઈ જ સિગ્નલ મળશે નહીં. એટલે કે મીન્સ કે તમે એને એવું કહી શકો કે આપણું બ્રિજ કેવો છે, બેલેન્સ છે. ઓકે, તો સ્ટ્રેન ગેજ વેન અ બ્રિજ ઇઝ બેલેન્સ ધ વોલ્ટમીટર શો ધ ઝીરો વેલ્યુ. જે અહીંયા વચ્ચે વોલ્ટમીટર આપણને આપેલું છે, જો તમે અહીંયા જોઈ શકશો હશો, આ વોલ્ટમીટર છે. ઓકે, એ કેવું બતાવે છે આપણને, ઝીરો, નલ કહેવાય એને. ઓકે, બીજું, એઝ ધેર ઇઝ અ ચેન્જ ઇન ધ રેઝિસ્ટન્સ. ધારે કે જ્યારે હું પણ આનો વેલ્યુ જ્યારે ચેન્જ કરીશ સ્ટ્રેન ગેજની, અથવા તો કોઈ બી પ્રેશર આવશે, ધ બ્રિજ ગેટ અનબેલેન્સ. એ વખતે હવે બ્રિજનું બેલેન્સ ખોરવાઈ જશે, બ્રિજ અનબેલેન્સ થશે. મીન્સ કે હવે જે વોલ્ટેજ વોલ્ટમીટરમાં જે ઝીરો વેલ્યુ શો થતી હતી, હવે ઝીરો નહીં થાય, કંઈક વેલ્યુ મળશે. તો જો એટલે જ લખ્યું છે કે એઝ ધેર ઇઝ અ ચેન્જ ઇન ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સ્ટ્રેન ગેજ ધ બ્રિજ ગેટ્સ અનબેલેન્સ. બ્રિજ શું થશે, અનબેલેન્સ થશે. એન્ડ પ્રોડ્યુસિંગ એન ઇન્ડિકેશન એટ ધ વોલ્ટમીટર. અને જે પણ અનબેલેન્સિંગ થયું છે, મીન્સ કે વોલ્ટમીટર ઉપર ડિફ્લેક્શન આવે. ઓકે, બીજું, ધ આઉટપુટ વોલ્ટેજ ફ્રોમ ધ બ્રિજ કેન બી એમ્પ્લિફાઈડ ફર્ધર ડિફરન્શિયલ એમ્પ્લિફાયર. હવે જે આ આઉટપુટ મળ્યું છે એ હવે કેવું હોય, બહુ સ્મોલ હોય તો આપણે એમ્પ્લિફાયરને આપીએ, ડિફરન્શિયલ એમ્પ્લિફાયરને આપશું, જેથી એ આઉટપુટ મોટું બને અને આપણે સમજી શકીએ. ઓકે, એટલે કે મીન્સ કે જ્યારે પણ કોઈ આઉટપુટ ખૂબ જ લો લેવલના હોય છે ત્યારે આપણે એને શું કરીએ છીએ, એમ્પ્લિફાય કરીએ છીએ, કે જેથી આપણને હજુ વધારે એના ઉપર ખબર પડે. ચલો, તો એક આ વાત થઈ. હવે તમારી બુકની અંદર થિયરી ઓફ સ્ટ્રેન ગેજ આપેલું હશે. હવે જે થિયરી ઓફ ધ સ્ટ્રેન ગેજ આપ્યું છે એની અંદર તમને બે એક પત્તા ભરીને આખું સોલ્યુશન છે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એનું, અને એમાં ડિફરન્શિએટ કરીને બધી વેલ્યુ લાવેલા છે. પણ એની અંદર આપણે આ થિયરી નહીં સમજીએ, કારણ કે આની અંદર થોડી ભૂલો છે. એ ભૂલો હું તમને અહીંયા બતાવી શકું છું, નો વરી, આપણને આ સમજાવવામાં પણ કંઈ તકલીફ નહીં પડે. પણ એની અંદર આ 14 અને 15માં ઇક્વેશનમાં થોડી ભૂલો છે. ઓકે, એટલા માટે આપણે આ થિયરી આ બુકમાંથી કન્સિડર નહીં કરીએ, હું તમને બીજી બુકમાંથી કરાવીશ. ઓકે, ચલો. બીજું અહીંયા સમજવા લાયક એક આ છે કે જ્યાં ક્યાંક એક માર્કમાં પૂછાઈ શકે છે, આ છે પોઝિશન રેશિયો. પોઝિશન રેશિયો શું છે, તો કે જે લેટરલ સ્ટ્રેન અને લોંગિટ્યુડલ સ્ટ્રેનનો શું કહેવાય, રેશિયો છે એક જાતનો. તો જો ડેલ્ટા ડી બાય ડી અને ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, પોઝિશન રેશિયો થાય છે. તો ક્યાંક એકાદ માર્કમાં તમને આ ઇક્વેશન પૂછી શકે. મીન્સ કે આપણે આ જે પણ આ ઇક્વેશન છે આખું, ઓકે, એ આપણે બીજી બુકમાંથી થિયરી ઓફ સ્ટ્રેન ગેજ એ આપણે અલગ બુકમાંથી લઈએ. ખૂબ જ ઓછી વાર પૂછાય છે, એટલો આઈએમપી ક્વેશ્ચન નથી, પણ એકાદ વાર આવેલો છે તો આપણે એના ઉપર ચર્ચા જરૂરથી કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે સ્ટ્રેન ગેજ વિશેની માહિતી મેળવી છે, ક્યાંક 3 માર્કમાં તમને સ્ટ્રેન ગેજ પૂછાય તો તમે આ સ્ટ્રેન ગેજ ટ્રાન્સડ્યુસરની ફિગર દોરી શકો, અને એનું જે વર્કિંગ પ્રિન્સિપલ છે બ્રિજ ઓરિએન્ટેડ, તો કે ભાઈ બ્રિજ સ્ટ્રેન ગેજ છે, એ સર્કિટ પણ તમે દર્શાવી શકો છો. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ઇક્વેશન છે, ઓકે, કે ભાઈ એ કેવી રીતે આવી રહ્યું છે એ તમને અલગ બુકમાંથી હું સમજાવીશ. ઓકે, ત્યાં સુધી તમે આ લેક્ચર, થેન્ક યુ.